બેસ્તાન વિસ્તારમાં અનાજ દળવાની ઘંટીમાં લોટ લેવા ગયેલી સગીરા સાથે શારીરિક છેડછાડ કરતા નરાધમ અજીત ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે। બેસ્તાનમાં રહેતી સગીરાની છેડતી કરનાર નરાધમ ઘંટી ચલાવતા માલિકની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। મૂળ જૌનપુર ઉત્તર પ્રદેશનો વતની અને હાલ બેસ્તાન બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતું અજીત કુમાર કન્હૈયાલાલ અગ્રહરી અનાજ દળવાની ઘંટી ચલાવે છે। દરમિયાન ગત તારીખ 29મી એપ્રિલના રોજ સવારના સમયે એક સગીરા લોટ લેવા માટે ઘંટીએ આવી હતી। ઘંટી ઉપર સવારના સમયે અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોય સગીરા ઉપર નજર બગાડી તેને અજીત કુમારે સગીરા સાથે શારીરિક અટપલ્લા કરી તેની લાંચ લેવાનો પ્રયાસ કર્યો હતો। બનાવ સંદર્ભે સગીરાના પરિવારને જાણ થતાં તેમણે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ ઘંટી ચલાવતા માલિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં 613/25 નો એક ગુનો દાખલ થયો છે, જેમાં પોક્સો હેઠળ ગુનો રજીસ્ટર કરી તેમાં આરોપીની અટક કરવામાં આવી છે। તેમાં નાની બાળકી 6 વર્ષની છે, તેની સાથે અડપલા કરનાર અજીત અગ્રહરી કરીને એક આરોપી છે, તેને તાત્કાલિક અટક કરી પોલીસે એને જેલ હવાલે કરેલો છે। સર, કઈ રીતના બાળકી ત્યાં ગઈ હતી અને આરોપીએ કઈ રીતના ખીલે બાળકી નાની હતી, બાજુમાં લોટ દળવાની ઘંટી હતી, ત્યાં આગળ ગઈ હતી તો આને જો એને લલચાવીને અંદર બોલાવી એના શરીર પર હાથ ફેરવી અને પ્રયત્ન કર્યો છેડતી કરવાનો, એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। સર, આખી વાત કઈ રીતે સામે આખી વાત દીકરી એના મા બાપને એની મધરને કહેતા તરત એની મધરે પોલીસને જાણ કરતા આખી ઘટના સામે આવે છે। સર, આરોપી શું કરે છે? આરોપી અનાજ દળવાની ઘંટી ધરાવે છે। ગંભીર ઘટના કહેવાય અને પોલીસ આમાં સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। હાજી, આરોપીની ધરપકડ થઈ ગયેલી છે, પોક્સો હેઠળ ધરપકડ થઈ છે અને તેને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે।